સુરતની નવનિર્માણ વિદ્યાલય ખાતે ફૂડ ફેસ્ટિવલ કાર્નિવલ 2025નું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો. સુરતના વેસુ ખાતે આવેલ ડીસી પટેલ એજ્યુકેશન કેમ્પસમાં નવનિર્માણ વિદ્યાલય દ્વારા ફૂડ ફેસ્ટિવલ કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 3 શાળાઓના સહયોગથી કરાયો હતો, જેમાં NH પટેલ પ્રાથમિક વિભાગ, TN પટેલ PTC વિભાગ અને નવનિર્માણ વિદ્યાલય આ ત્રણેય સંસ્થા દ્વારા ફૂડ ફેસ્ટિવલ કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 1500થી 2000 વાલીઓ પણ ભાગ લીધો હતો. આ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણેય શાળાના 42 સ્ટોલ લગાવાયા હતા, તો સાંસ્કૃતિક પ્રોગ્રામમાં 250 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. અમિતા પંડ્યા મારું નામ. હું નવનિર્માણ શૈક્ષણિક સંકુલ HN પટેલ વિદ્યાલયની પ્રિન્સિપાલ છું. આ લહેરોત્સવ 2 લહેરોત્સવ 1 આગળ થઈ ગયો છે અને એનાથી જ વધારે પ્રેરિત થઈને અમે આ લહેરોત્સવ 2નું આયોજન કર્યું છે. અમારી સાથે બીજી 2 સંસ્થાના આચાર્યો પણ છે. અર્ચનાબેન ઠાકરે TN પટેલ PTC કોલેજના પ્રિન્સિપાલ અને નવનિર્માણ વિદ્યાલયના આચાર્ય શ્રી વિમલભાઈ ચુડાસમા. આ જે લહેરોત્સવ છે, તમે જુઓ તો એક બાજુ કલ્ચરલ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને બીજી બાજુ આપણા ફનફેરના સ્ટોલ ચાલી રહ્યા છે. અને આ ફનફેરમાં લગભગ 42 સ્ટુડન્ટ્સે ભાગ લીધો છે. આ જે આપણો કલ્ચરલ પ્રોગ્રામ છે એમાં પણ ત્રણેય સંસ્થાઓના મળીને લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ખરેખર આ લહેરોત્સવની લહેર ખૂબ આગળ વધે એવી અમારી અપેક્ષા છે. થેન્ક યુ. હા, મારું નામ વિમલ કુમાર જે ચુડાસમા, નવનિર્માણ વિદ્યાલયમાં આચાર્ય છું. આજે જે કાર્યક્રમ છે તે લહેરોત્સવ ભાગ 2 છે. આ લહેરોત્સવ અંતર્ગત ફૂડ ફેસ્ટિવલ કે જેમાં બાળકો પોતાના ફૂડની આર્ટને રજૂ કરે અને સાથે કલ્ચરલ એક્ટિવિટીઝ, એટલે બંને પેરેરલ ચાલે કે જેનો વાલીઓ બાળકો બહુ જ મોટા પાયે લાભ લે છે. અત્યારે તમે જે ડેકોરેશન જે જગ્યા જોઈ રહ્યા છો, લગભગ 2,000 થી 2,500 લોકો દર વખતે એની મુલાકાત લે છે અને આ બહાને અમારી શાળા પણ એક સરસ મુકામ પર પહોંચે છે. શાળાને પણ સારી પબ્લિસિટી મળે છે. તો HN પટેલ પ્રાથમિક વિભાગ, TN પટેલ PTC કોલેજ અને નવનિર્માણ વિદ્યાલય ત્રણેયના સંયુક્ત ઉપક્રમે અમે દર વખતે આ રાખીએ છીએ અને એની સફળતા અમને સરસ મળે છે. એનો આનંદ